નમસ્કાર મિત્રો, આજે તારીખ 16 જાન્યુઆરી 2026 વાર શુક્રવાર। આજે આપણે ઘઉં ટુકડા તેમજ ઘઉં લોકોના તાજા બજાર ભાવ જાણીશું। આજે મોટાભાગના માર્કેટયાર્ડમાં ઘઉં ટુકડાના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। 500 થી લઈને 550 રૂપિયા વચ્ચે હાલ એવરેજ બજાર જોવા મળી રહી છે। આ મુજબ કન્ટિન્યુ બજાર હમણાં તો ચાલ્યા કરશે, હમણાં કોઈ સુધારા આવવાની સંભાવના નથી। તેમજ મિત્રો, વાવેતરનો આંકડો પણ આ વર્ષે એક ગજબનો જોવા મળી રહ્યો છે, જેના અનુસંધાને ઉત્પાદન પણ વધવાનું છે, જેથી ભાવમાં ડ્રોપ પણ જોવા મળશે। તો ચાલો આપણે જાણી લઈએ કે આજે ઘઉંના ભાવ તમામ માર્કેટ યાર્ડની અંદર શું ચાલી રહ્યા હતા। ખેડૂત મિત્રો, આજના ઘઉં ટુકડાના ભાવ જોઈએ તો થ્રોલ 496 થી 538 રૂપિયા, બોટાદ 400 થી 504 રૂપિયા, સિદ્ધપુર 524 થી 546 રૂપિયા, રાજકોટ 515 થી 564 રૂપિયા, પાટણ 510 થી 542 રૂપિયા, ખેડબ્રહ્મા 535 થી 560 રૂપિયા, જામજોધપુર 470 થી 506 રૂપિયા, જસદણ 470 થી 540 રૂપિયા, સાવરકુંડલા 520 થી 544 રૂપિયા, ઈડર 511 થી 543 રૂપિયા। ત્યારબાદ પોરબંદર 500 થી 519 રૂપિયા, વારાહી 411 થી 485 રૂપિયા, ડીસા 518 થી 529 રૂપિયા, કોડીનાર 485 થી 560 રૂપિયા, ગોંડલ 484 થી 598 રૂપિયા, મોરબી 493 થી 571 રૂપિયા, જેતપુર 511 થી 555 રૂપિયા, જૂનાગઢ 500 થી 534 રૂપિયા, અમરેલી 450 થી 560 રૂપિયા, ધાનેરા 495 થી 495 રૂપિયા, પાલનપુર 515 થી 515 રૂપિયા, દિયોદર 461 થી 510 રૂપિયા, કાલાવડ 435 થી 529 રૂપિયા, પ્રાંતિજ 480 થી 550 રૂપિયા, સલાલ 500 થી 530 રૂપિયા, વાંકાનેર 470 થી 518 રૂપિયા, ભાવનગર 475 થી 499 રૂપિયા, બાબરા 475 થી 505 રૂપિયા, જામનગર 499 થી 532 રૂપિયા, હારીજ 480 થી 541 રૂપિયા, તળાજા 402 થી 554 રૂપિયા, થરા 480 થી 540 રૂપિયા, હિંમતનગર 535 થી 554 રૂપિયા, મહુવા 481 થી 618 રૂપિયા, ભીલડી 512 થી 520 રૂપિયા અને જામખંભાળિયા 400 થી 497 રૂપિયા। ત્યારબાદ આપણે ઘઉં લોકોના ભાવ જોઈએ તો રાજકોટ 500 થી 527 રૂપિયા, ખેડબ્રહ્મા 525 થી 550 રૂપિયા, સાવરકુંડલા 500 થી 555 રૂપિયા, મેદરડા 435 થી 500 રૂપિયા, પોરબંદર 480 થી 490 રૂપિયા, ગોંડલ 516 થી 560 રૂપિયા, જેતપુર 491 થી 548 રૂપિયા, જૂનાગઢ 490 થી 537 રૂપિયા, અમરેલી 485 થી 545 રૂપિયા અને વાંકાનેર 480 થી 521 રૂપિયા।